નવા વર્ષની શરૂઆત સાથે દેશવાસીઓને એક મોટી ખુશખબર મળી છે। કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ દ્વારા બુલેટ ટ્રેન પ્રોજેક્ટને લઈને મહત્વની જાહેરાત કરવામાં આવી છે। જ્યારે તેમને પ્રશ્ન પૂછવામાં આવ્યો કે બુલેટ ટ્રેન ક્યારે શરૂ થશે, ત્યારે તેમણે આત્મવિશ્વાસપૂર્વક જણાવ્યું કે હવે લોકો બુલેટ ટ્રેનની ટિકિટ ખરીદવાની તૈયારી રાખી શકે છે। તેમણે બુલેટ ટ્રેનના રૂટ વિશે વિગતવાર માહિતી આપતા જણાવ્યું કે પ્રથમ ફેઝ સુરતથી બિલીમોરા વચ્ચે શરૂ થશે, ત્યારબાદ બીજો ફેઝ વાપીથી સુરત, ત્રીજો ફેઝ વાપીથી અમદાવાદ અને ચોથો ફેઝ થાણેથી અમદાવાદ અને અંતે મુંબઈથી અમદાવાદ વચ્ચેનો બુલેટ ટ્રેન ફેઝ શરૂ કરવામાં આવશે। ખાસ વાત એ છે કે ગુજરાતની હીરાનગરી તરીકે ઓળખાતા સુરતના બુલેટ ટ્રેન સ્ટેશનને શહેરની ઓળખ મુજબ ખાસ ડિઝાઇન કરવામાં આવી રહ્યું છે।